શહેરની સવિતા હોસ્પિટલ ખાતે આજરોજ 181 અભયમ હેલ્પલાઇન ટીમ દ્વારા મહિલા સુરક્ષા અને 181 એપ્લિકેશનના ઉપયોગ અંગે માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી। નારી વંદના કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને જાત સુરક્ષા અને આપત્તિ સમયે 181 હેલ્પલાઇનની મદદ કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી। આજ રોજ સવિતા હોસ્પિટલ ખાતે અભયમ ટીમ દ્વારા જે નારી વંદના કાર્યક્રમ ચાલુ છે મહિલા અને બાળ વિકાસ દ્વારા, જેમાં સવિતા હોસ્પિટલ ખાતે અમે લોકોએ મહિલા જાગૃતિ કાર્યક્રમ કરેલ, જેમાં જો કોઈ બેન દીકરીને શારીરિક માનસિક જાતીય સતામણી હોય, છેડતી કરવામાં આવે તો આ અંગે 181 અભયમ કઈ રીતે કામ કરે છે એ યોજનાનું અમે લોકોએ માહિતી પૂરી પાડી છે। અને એ સિવાય મોબાઈલ એપ્લિકેશન જે છે જે દરેક સ્માર્ટ મોબાઈલની અંદર કાર્યરત છે તો એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તો એ અંતર્ગત અમે લોકોએ બહેનોને માહિતી પૂરી પાડેલ છે। અને એક મેસેજ આપવા માગીએ છીએ કે જે કંઈ બહેનોને માર્ગદર્શનની જરૂર હોય અથવા જ્યારે કોઈ પણ પરેશાની હોય, હેરાનગતિ હોય, ઘરેલું હિંસાને લગતા કાં તો જાતીય માનસિક જાતીય સતામણી હોય તો 181નો સંપર્ક એ કરી શકે છે। સવિતા હોસ્પિટલમાં નારી વંદનાને લઈને પ્રોગ્રામ રાખેલો, તો એની પાછળ તમારો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મેં સવિતા હોસ્પિટલ ખાતે નારી વંદના પખવાડિયું અંતર્ગત જે કાર્યક્રમ કર્યો છે તે ઘરેલું હિંસાને અંતર્ગત કે જે મહિલાઓના સશક્તિકરણ ના લીધે કે જે બહેનો જાગૃત થાય અને ઘરેલું હિંસાના અલગ અલગ જે આર્થિક છે, માનસિક છે, એ અલગ અલગ મહિલાઓના જે વિવિધ યોજનાઓ વિશેની માહિતી પૂરી પાડેલી છે અને બહેનોને જાગૃતિકરણના વિશે ખાસ ઉદ્દેશ્ય મારો હતો। કિંજલ ચૌહાણ સાથે ખુશ્બુ રાજપૂત, B1 ન્યૂઝ, વડોદરા।